જય સંવિધાન, જય સંવિધાન, જય ભારત। જે પણ મિત્રો લાઈવમાં આવો તો વધુમાં વધુ આપણા ભાઈઓ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી। કેમ કે ખાસ વાત કરવાની છે ઓબીસી સમાજની, અને ઓબીસી સમાજને જે અન્યાય અત્યાચાર થાય છે, જે નોકરીઓ ખવાય છે, તે બાબતે આપણે જાગૃત થવું પડશે। અને મારા હાથમાં છે કર્ણનું આરોપનામું। આ કર્ણનું આરોપનામું જે આપણું હથિયાર છે સત્તા કબજે કરવાનું, અને ખાસ કરીને કોઈના મગજમાં એવો ફાંકો હોય કે ભાજપ સરકારે બહુ વિકાસ કરી દીધો, તો હું તો એમ કહું છું આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, સથવારા, ચૌધરી, ઓબીસી સમાજની 146 જ્ઞાતિ, ખાસ કરીને ઓબીસી સમાજમાં જે પણ લોકો આવે છે તેને આ કર્ણનું આરોપનામું તમારા ઘરે લઈ આવવાની જરૂર છે। અને આ આંકડા તમારે વાંચવાની જરૂર છે, એટલે તમને ખ્યાલ આવશે કે જે લોકોએ ભાજપ માટે તમારી પાસે મત માંગ્યા ને એને તમને ગુલામ બનાવવાનું કામ કર્યું, અને તમારા બાળકોના શિક્ષણ રૂપી ગળા કાપવાનું કોઈ કામ કર્યું હોય ને, તો જે વચ્ચેના જે એજન્ટો, જેને આપણે દલાલ કહીએ, બરાબર, જે એજન્ટો હતા એને એવા લોકોને સત્તા ઉપર બેસાડ્યા છે જેને માત્ર માત્ર પોતાના સમુદાયને વધુમાં વધુ નોકરી મળે, પોતાના સમુદાયના લોકો આર્થિક રીતે સદ્ધર થાય, પોતાના સમુદાયના લોકો મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી બને, શિક્ષણ મંત્રી બને, તે ઉપરાંત ઉદ્યોગો બને, કલેક્ટરો બને, આઈપીએસ અધિકારીઓ બને, સચિવો બને, ઉપસચિવો બને, મામલતદારો બને, પીઆઈ બને। તેના માટે આપણે આ લોકોને મત આપી અને સત્તામાં બેસાડ્યા છે, અને સત્તામાં બેસી બંધારણીય જે આપણા હક અધિકારો છે, બંધારણ એવું કહે કે દરેકને સમાનતા મળવી જોઈએ, તો સમાનતા જેવું કઈ રહ્યું નથી। બંધારણ એવું કહે છે કે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર હોવો જોઈએ। તો ખરેખર આપને તે અધિકાર મળે છે ખરી? ખરેખર આપને તે જે સરકારી નોકરીઓ છે તેમાં પણ આપને ભાગીદારી મળે છે ખરી? તો કે નહીં। જેટલી પણ ભરતીઓ થાય છે તે બધી ભરતીઓમાં આપને માત્ર ને માત્ર એવો ખેલ પાડવામાં આવે છે જેને કારણે આપણા લોકોને નોકરીથી વંચિત થવાનું કામ આ સત્તાપક્ષ દ્વારા કરવામાં આવે છે। અને આપણા બાળકો જ્યારે નાસીપાસ થાય છે ત્યારે કોઈને કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરીએ લાગી જાય છે, અને કાં તો મજૂરી કામ કરવા લાગી જાય છે। કર્ણનું જે આરોપનામું છે તેમાં લગભગ અત્યાર સુધીના ટોટલી આંકડાઓ લખવામાં આવ્યા છે, અને તે આંકડાઓ એવું દર્શાવે છે કે આપણા સમુદાયમાંથી જે પણ વિદ્યાર્થીઓ મૌખિક ઇન્ટરવ્યુ દેવા જાય છે તો તેને ઇન્ટરવ્યુમાં તેને કાપી નાખવામાં આવે છે। તમે આ જે પોસ્ટ તમે જોવ છો, બરાબર, કર્ણ અને અર્જુન, તો તમે કર્ણની વાત કરો તો કર્ણ એટલો શક્તિશાળી હતો જે અર્જુનને પણ હંફાવી દેતો। કર્ણમાં એટલી બધી તાકાત હતી, એવો ધનુષધારી હતો કે એની કોઈ કલ્પના નહીં। પણ થાય કેવું કે એ પોતે શૂદ્રમાંથી આવતો। તમે જયારે ઇતિહાસ વાંચો ત્યારે તમને ખબર પડે કે પોતે જયારે શૂદ્રમાંથી આવતો અને એને ષડયંત્ર કરી, એક તો એ ષડયંત્ર કરી તેનો જીવ લેવામાં આવ્યો, ક્યારેય તેને અર્જુન સામે સમકક્ષ હરીફાઈ કરવાનો મોકો મળ્યો નહીં। એટલે કહેવાનો મતલબ એ છે કે ઓબીસી સમાજમાં એવા ઘણા બધા કર્ણ છે પણ એને યોગ્ય અવસર આપવામાં આવતો નથી। માત્ર ને માત્ર ષડયંત્રનો ભાગ બનાવી તેને
નાસી પાસ કરવામાં આવે છે, નપાસ કરવામાં આવે છે અને સ્પર્ધાથી દૂર કરવામાં આવે છે. ક્યારે કર્ણ અને અર્જુન સામ સામે યુદ્ધ કર્યું હોય, બરાબર, તેવું ક્યારે કોઈથી બતાવવામાં આવ્યું નથી. શા માટે? કે કર્ણની સામે જો અર્જુન લડવા આવે તો અર્જુન હારી જાય. તમે સિરિયલ જોજો, કર્ણને વાંચજો તો તમને ખબર પડશે, બરાબર. જે ધનુર્ધર મહાપરાક્રમી જે કર્ણ હતો તેને માત્ર ને માત્ર ષડયંત્રનો ભાગ બનાવી તેને હરાવવામાં આવ્યો. એ જ રીતે આજે પણ એવા ષડયંત્રકારીઓ છે, બરાબર. આજે પણ એવા ષડયંત્રકારીઓ છે જે ઓબીસી એસસી એસટી સમાજના જે પણ મહારથીઓ છે, જે પણ વિદ્યાર્થીઓ શક્તિશાળી છે, તેને ક્યાંક ને ક્યાંક જાતિવાદનો ભોગ બનાવી તેને હરાવવામાં આવે છે. તમે એકલવ્યની જે વાર્તા સાંભળી હશે કે એકલવ્યનો જાતિવાદી જે દ્રોણાચાર્ય છે, બરાબર, તેના દ્વારા એકલવ્યનો અંગૂઠો કાપી નાખવામાં આવ્યો હતો. શા માટે? કેમ કે એકલવ્ય શૂદ્ર હતો. એકલવ્ય શૂદ્ર હતો. કહેવામાં આવે છે કે એકલવ્ય પણ એવો ધનુર્ધારી હતો. એક વખત જયારે એકલવ્ય નાનો હતો અને ધનુર્વિદ્યા જયારે તે શીખતો ત્યારે એનામાં એવી તાકાત હતી કે કોઈ હડકાયું કૂતરું નીકળે છે અને એકલવ્ય એને એ રીતે બાણ મારે છે મોઢામાં કે એ કૂતરાને ઈજા પણ નથી થતી અને કૂતરું ભસવાનું બંધ કરી દે છે. મોઢામાં એ રીતે બાણ મારવામાં આવે છે કે તેને ઈજા પણ નથી થતી અને કૂતરાને શાંત કરી દેવામાં આવે છે. આ જ એકલવ્યનો જાતિવાદી દ્રોણાચાર્ય દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું અને ગુરુદક્ષિણામાં તેનો અંગૂઠો કાપી નાખવામાં આવ્યો. હજી આજે પણ એકલવ્ય તો સમાજમાં ઘણા બધા છે, એકલવ્ય તો સમાજમાં ઘણા બધા છે, પણ દ્રોણાચાર્યો જીવિત છે. સમજાય છે? જે આ દ્રોણાચાર્યો છે, જાતિવાદી લોકો, જે મોક ઇન્ટરવ્યુ લેવા જે લોકો બેઠા છે તે જાતિવાદી કીડાઓ દ્રોણાચાર્યની ભૂમિકા ભજવે છે. લેખિતમાં ઓબીસી એસટી સમુદાયના જે પણ મિત્રોને વધારે માર્ક આવ્યા હોય, મૌખિક ઇન્ટરવ્યુમાં તેને ઓછા માર્ક આપવામાં આવે છે, તેનું મેરિટ બનતું નથી. તો આ જાતિવાદી દ્રોણાચાર્યને આપણે ખુલ્લા પાડવા પડશે, કેમ કે આ જાતિવાદી દ્રોણાચાર્યોને લીધે આપણા એકલવ્યોના અંગૂઠા કાપવામાં આવી રહ્યા છે. તો આ જે પુસ્તક છે તે પુસ્તકની શરૂઆતમાં એકલવ્ય અને કર્ણની પ્રસ્તાવના આપેલી છે. વાંચજો, ખૂબ જ વાંચવા લાયક છે. કહેવામાં આવે છે વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શૂદ્રો પીસાઈ ગયા. ફરી એક વખત બોલું છું, વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ, ગતિ વિના સંપત્તિ ગઈ અને સંપત્તિ વિના શૂદ્રો પીસાઈ ગયા. આટલો બધો અનર્થ એક અવિદ્યાને કારણે થાય છે. આ જે પણ અનર્થ થાય છે તે આપને યોગ્ય શિક્ષણ આપવામાં નથી આવતું. શિક્ષણમાં અસમાનતા છે. તમારી ગામની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. શાળાઓ જો તો છતમાંથી પાણી પડે છે. મધ્યાહન ભોજન તમે જો તો કોઈ કઈ ઠેકાણા નહીં. સ્કૂલની ટાંકીઓમાં તો કે જીવાત, લીલ શેવાળ જેવી વસ્તુઓનું પાણી આપણા બાળકો પીવે છે. 250 વિદ્યાર્થી હોય તો માત્ર 1-2 ઓરડામાં તે વિદ્યાર્થીઓ ભણતા હોય છે. શિક્ષકો તો કે 2900 થી વધારે. નીતિ આયોગનો રિપોર્ટ એવો કહે છે કે માત્ર 1 શિક્ષક છે એટલી શાળાઓમાં. વિચાર તો તમે કરો, 78 શાળાઓ એવી છે કે એમાં તો શિક્ષકો જ નથી. 68 કે 78 શાળા, વિચાર કરો તોય હાલે છે. એટલે મભમ સરકારી શાળાઓ માત્ર મજૂર પેદા કરવા માટેની સંસ્થા આ સરકાર દ્વારા એને બનાવી નાખવામાં આવી છે. અમારા પ્રિય મિત્ર જયેશભાઈ વરિયા દ્વારા ગપસપ નામનું ઇન્ટરવ્યુ જે પુસ્તક બનાવેલું હતું, જયેશભાઈ વરિયા 2 કે 3 વખત જીપીએસ ની મૌખિક ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું અને તે ફેલ કરવામાં તેને આવતા, ત્યારબાદ પ્રૂફ સાથે એને ગપસપ ઇન્ટરવ્યુ નામનું પુસ્તક લખવામાં આવ્યું અને એ પુસ્તકની પણ ચર્ચા આમાં કરવામાં આવી છે. પણ ખાસ તમે
જો આ બધી હકીકત જાણવા માંગતા હોય તો કર્ણનું આરોપનામું તમે ખરેખર વસાવજો અને આ કર્ણનું આરોપનામું જે પુસ્તક છે ખરેખર તમારે ઓબીસી સાથે કેટલા અન્યાયો થયા છે તે વાંચવા માટે તમારે આ પુસ્તક વસાવવું પડશે અને વસાવવું પડશે. લેખિત પરીક્ષાના કુલ ગુણ 300 માર્ક, મૌખિક ઇન્ટરવ્યુમાં 100 માર્ક, બરાબર. પણ એટલા બધા સબરડા કે ન પૂછો એની વાત. શું એટલા બધા સબરડા કરવામાં આવે છે પણ તમને માર્ક આપવામાં આવતા નથી, બરાબર. આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ જાહેર ક્રમાંક 80/2016-17 તારીખ 23/4/2018 ના રોજ પ્રસિદ્ધ થયેલું જે પરિણામ છે એના હું આંકડા કહું છું. લેખિત પરીક્ષામાં 300 માંથી 50% ગુણભાર મુજબ આવેલ ગુણ, બરાબર. લેખિત પરીક્ષામાં 300 માંથી બરાબર 50% ગુણભાર મુજબ આવેલા ગુણ, બરાબર. એમાં જે ઓબીસી સમાજના ઉમેદવાર છે, બરાબર, એને 28.25 માર્ક આપવામાં આવ્યા અને મૌખિક ઇન્ટરવ્યુમાં 100 માર્કના મૌખિક ઇન્ટરવ્યુમાં માત્ર 50% લેખે, બરાબર. એટલે લેખિત ઇન્ટરવ્યુના 50% ગણવાના અને જે 10% ઇન્ટરવ્યુને જે 100% જે ગુણ છે એમાંથી 50% ગુણભાર છેના ગણવાના મૌખિક ઇન્ટરવ્યુમાં. એટલે 100 કોઈને 98 માર્ક આવ્યા હોય, બરાબર, તો 49 ગુણ ગણવાના. 100 માંથી જેટલા આવ્યા હોય એના અડધા ગુણ ગણવાના અને જ્યારે 300 માર્ક હોય તો એના 50% ગણવાના. એટલે 300 માર્ક છે એનો 6ઠ્ઠો ભાગ, બરાબર. એટલે ઓબીસી ઉમેદવારને 28.25% આવેલા છે અને એને મૌખિક ઇન્ટરવ્યુમાં આપવામાં આવ્યા માત્ર 10. એ જ જગ્યાએ જે સવર્ણ ઉમેદવાર છે તેને 25.74 માર્ક આવેલા છે. એને એ ઉમેદવારને કેટલા માર્ક આપ્યા ખબર? 28.5. કેટલા માર્ક આપ્યા? 28.5. એટલે 28.5 ના તમે ડબલ કરો, બરાબર. એટલે 100 માંથી એટલા માર્ક આવેલા એટલે 50% ગુણભાર ગણવાના. એટલે આપણો ઓબીસી નો ઉમેદવાર નપાસ થાય છે અને સવર્ણ સમાજ નો પાસ થાય છે. તે જ રીતે ઓબીસી ઉમેદવાર 27.96% માર્ક લઈ આવે છે અને એને મૌખિક ઇન્ટરવ્યુમાં આપવામાં આવશે માત્ર 9.5 અને ભાઈ થાય છે નપાસ. જયારે સવર્ણ સમાજમાંથી આવેલો એને 26.78 ગુણભાર આપવામાં આવે છે લેખિતમાં અને મૌખિક ઇન્ટરવ્યુમાં 28 માર્ક. એટલે આ ભાઈ થઈ જશે પાસ. ત્યારબાદ બીજા જે ઓબીસી ઉમેદવાર છે એને 25.18 માર્ક આવેલા છે લેખિતમાં, મૌખિકમાં આપવામાં આવે છે માત્ર 5. એટલે આપણો ભાઈ થઈ જાય છે નપાસ. જ્યારે સવર્ણ સમાજને 24.88 માર્ક આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં 35 માર્ક આપવામાં આવે છે. વિચાર કરો કેટલા? 35. અને આ ભાઈ થઈ જાય છે 5. જો આ આંકડા છે, મારા ઘરના આંકડા નથી, ખોલીને જેને જોવા હોય તો જોઈ લેજો. એટલે બધી રીતે આમ ને આમ ઠોકમ ઠોક બનાવવામાં આવે છે. બીજી જે ભરતી છે આદિજાતિ વિકાસ અધિકારી જાહેર ક્રમાંક 40/2023-24 તારીખ છે 23/12/2024 ના રોજ પ્રસિદ્ધ થયેલા આ પરિણામની અંદર ગેપિંગ કાર્ડનો મોટો ખેલ, બરાબર. જો એમાં પણ આ જ રીતે છે. એટલે 300 માર્ક હોય, બરાબર, તો એમાં 300/6 એટલા માર્ક લેવાના અને 100 માંથી 50% લેવાના. 100/2. એટલે એમાં હું તમને અમુક આંકડા કહું, બધા નહીં બોલું. ઓબીસી ઉમેદવારને આવતા માર્ક જે આવ્યા છે લેખિતમાં 29.27 અને આ ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યુમાં માત્ર આપવામાં આવ્યા 9. વિચાર કરો, જેને 29.27 માર્ક આવેલા છે તેને માત્ર 9 માર્ક આપવામાં આવ્યા છે મૌખિક ઇન્ટરવ્યુમાં. આ ભાઈ થઈ જાય છે નપાસ. જેને 30.14 માર્ક આવેલા છે ઓબીસી સમાજને એને
માત્ર મૌખિક ઇન્ટરવ્યુમાં 9 આપવામાં આવ્યા અને આ થાય છે નપાસ. એ જ રીતે ઓબીસી સમાજને બીજા ઉમેદવારને 30.92 માર્ક આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં આપવામાં આવે છે 12.50 અને ઉમેદવાર કરે છે થાય છે નપાસ. ચોથો ઉમેદવાર છે તેને 33.75 માર્ક આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં આપવામાં આવે છે 12.50 અને ઉમેદવાર થાય છે નપાસ. પાંચમો ઉમેદવાર છે એને 33.89 માર્ક આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં આપવામાં આવે છે 17.50 અને આપણો ઉમેદવાર થાય છે નપાસ. જ્યારે આ જ ભરતીમાં સવર્ણ જે ઉમેદવારો છે તેની હું તમને યાદી આપું કે આવે છે માત્ર ગુણ 26.91 એને લેખિતમાં આપવામાં આવે છે 32.50. કેટલા? 32.50 આપવામાં આવે છે. આ ઉમેદવાર થઈ જાય છે પાસ. બીજો ઉમેદવાર 29.30 માર્ક આપવામાં આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં માર્ક કેટલામાં આવે છે 31. એટલે 100 માં તેને જેને 31 માર્ક લીધા ને એના 31 ના 62 થાય એટલે 62 ના અડધા માર્ક. બરાબર. એટલે મૌખિક ઇન્ટરવ્યુમાં જે માર્ક આવ્યા હોય 100 માંથી એના અડધા ગણવાના હોય. ત્રીજો ઉમેદવાર જેને 25.80 માર્ક ગુણ આવે છે તેને મૌખિક ઇન્ટરવ્યુમાં આપવામાં આવે છે 37.91 અને ઉમેદવાર થઈ જાય છે પાસ. ચોથો સવર્ણ સમાજનો ઉમેદવાર છે 29.39 માર્ક આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં આપવામાં આવે છે 32.50 અને કે તેને કરવામાં આવે છે પાસ. પાંચમા ઉમેદવાર છે જેને 31.61 ગુણ લેખિતમાં આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં આપે છે 32 માર્ક અને એને પાસ કરવામાં આવે છે. વિચાર કરો, આપણા ઉમેદવારને લેખિતમાં 33 માર્ક આવે છે પણ મૌખિક ઇન્ટરવ્યુમાં તો 9, 9, 12, 17 ગુણ આપે છે. જ્યારે સવર્ણ સમાજના ઉમેદવારોને માત્ર 26, 29, 25, 29, 31 માર્ક આવે છે અને મૌખિક ઇન્ટરવ્યુમાં કેટલા આપવામાં આવે? 37, 32, 32, 32 આવા માર્ક આપીને એને પાસ કરવામાં આવે છે અને પોતે જીપીએસસી માં સિલેક્ટ થઈ જાય છે. વિચાર કરો, આ કોની રેમ? હસમુખ પટેલની, ગૃહમંત્રીની કે પછી ભૂપેન્દ્રભાઈ પટેલની? સમજો, જેનો રાજા એની પ્રજા સુખી. અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ભાઈ? અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા આ લોકોના? 14 મુખ્યમંત્રી બન્યા. કેટલા મુખ્યમંત્રી બન્યા? 14 મુખ્યમંત્રી એના બની ગયા. જયારે 85% જેનો સમૂહ છે ઓબીસી એસટી સમુદાય તેના માત્ર 3 મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તો પછી જેનો રાજા બને તો એની પ્રજાને તો લીલા લહેર જ હોવાનો. એટલે અમે કહીએ છીએ કે ન્યાય જોતો હોય તો સત્તા ઉપર કબજો કરવો પડે, બાકી ઘંટડી વગાડવાની. ઘંટો કઈ ફેર પડવાનો નથી. શું ઘંટો કઈ ફેર પડવાનો નથી? આમ નામ ઘરમાં બેઠા રહેશો, આમ નામ માત્ર મજૂરી કામ કરતા રહેશો અને ટેક્સ ઠોકી રાખશો આ સરકારને તો તમારું કઈ ભલું થવાનું નથી. ભૂપેન્દ્ર પટેલ જાય તેનો ભાઈ બીજો આવશે, ઈ જાય તેનો ભાઈ ત્રીજો આવશે. એટલે આમ ને આમ આપણી નોકરીઓ ખવાતી રહેશે. આ પ્રશ્ન કરજો જ્યારે મત માંગવા જે અક્કલ મઠાઓ આવે છે, જે દલાલો આવે છે તમારી પાસે મત માંગવા, તેથી એના સવાલો કરજો કે તડપાઓ આ નોકરીઓ ખવાતી હતી ત્યારે ક્યાં ઘરીને હુઈ ગયા હતા. અને કેજો જ્યારે તમે ભાજપ માટે મત માંગવા આવ્યા ત્યારે ભણવાઓ ક્યાં ખોવાઈ ગયા હતા તમે? આ નોકરીઓ અમારા દીકરા દીકરીઓની ગઈ છે અને ત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા હતા? આ કેજો એને. જ્યાં સુધી તમે નહીં બોલો, જ્યાં સુધી તમે અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી કઈ પરિવર્તન આવવાનું નથી. આ વેદના બોલે છે. એટલા આંકડાઓ છે કે આપણા સમુદાયને વંચિત રાખવાનું મોટામાં મોટું ષડયંત્ર આ લોકો મુખ્યમંત્રી બનીને કરે છે. કેમ ભાઈ? મૌખિક ઇન્ટરવ્યુમાં જીપીએસસી સિલેક્શન કમિટીમાં કોઈ આહિર ને લેવામાં નથી આવતો, કોઈ ભરવાડ સમાજમાંથી લેવામાં નથી આવતો. રબાડી, હુઈ, હુતાર, મિસ્ત્રી, સથવારા, ચૌધરી, દેવી પૂજક
આદિવાસી, એસી, કોળી ઠાકોર કેમ લેતા નથી ભાઈ? કેમ પ્રજાપતિને લેતા નથી લેતા? એનું કારણ એ છે કે મસ્ત મોટું જે ષડયંત્ર આ લોકો કરી રહ્યા છે તમારા બાળકોને નોકરીથી વંચિત રાખવાનું, તો તે ખેલ પડે નહીં. આ વાસ્તવિકતા છે. અને આ બાબતે વિરોધ પક્ષના એક પણ નેતા ખુલીને આવશે નહીં, કેમ કે વિરોધ પક્ષના જે નેતાઓ છે માય કાંગલા છે, માય કાંગલા. કેમ કે એ અવાજ નથી ઉઠાવતા, એટલે જ આપણા અન્યાયનો ભોગ બનવો પડે. પાણી વાટકીમાં લઈને ડૂબી મરવું જોઈએ, ડૂબી. તમે શેનું વિરોધ પક્ષ? તમે શેના વિરોધ પક્ષના નેતાઓ? જે મૂળભૂત સમસ્યાઓ છે તેના માટે તમે જો અવાજ નથી ઉઠાવી શકતા, તો તમારું કોંગ્રેસ કે આપમાં રહેવા બરાબર. તમારા પોતાના અંગત સ્વાર્થ માટે કદાચ તમે એ પાર્ટીમાં બેઠા હો, તમારામાં તહેવાર હોય તો કર્ણનું આરોપનામું પુસ્તક મંગાવો અને ખુલીને મેદાનમાં આવો લડવા માટે. બાકી તમે માત્ર ને માત્ર પોતાના રાજકીય કારકિર્દી ચમકાવવા માટે વિરોધ પક્ષમાં કદાચ તમે બેઠા હોય એવું સ્પષ્ટપણે ઉલ્લેખ થાય છે. આવું એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ ઠોકમ ઠોક. કેટલા આંકડા આપ્યું, કેટલા તમને આંકડા આપ્યું કે ઓબીસી સમાજનું નખોદ આ જાતિવાદી કીડાઓએ આપણું કાઢ્યું છે. જે એજન્ટો બનીને બેઠા છે ભાજપને મત આપવા માટે, આવા ટણપાઓએ તમારું નખોદ કાઢ્યું છે, નખોદ. તમે પરસેવો પાડી પાડી તમારા બાળકોના શિક્ષણ માટે તમે મહેનત કરો છો, મજૂરી કામ કરો છો. જ્યારે ગવર્મેન્ટની તૈયારી કરો, જીપીએસસી માં તમારો દીકરો મૌખિક ઇન્ટરવ્યુ દેવા જાય અને આ ટણપાઓ મૌખિક ઇન્ટરવ્યુ લેવા બે છે અને તમારા બાળકોને નપાસ કરે છે, નપાસ. આ હિસાબ તમે કોની પાસે માગશો? તમારા ચૂંટાયેલો ધારાસભ્ય, તમારા વિસ્તારનો સાંસદ કે તમારા વિસ્તારનો પ્રમુખ આના માટે અવાજ ઉઠાવશે ખરા? શિક્ષણની મોટી મોટી આપણે વાતો કરીએ છીએ, પણ આ શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે, અનામત નીતિનો જે ભંગ કરવામાં આવ્યો છે તેનું શું કરશો? જેને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે એનું કટ ઓફ નીચું જાય છે અને આપણું કટ ઓફ ઊંચું જાય છે. મહિલાઓનું જે તમે કટ ઓફ જોયું, એલઆરડી નું જે રિઝલ્ટ આવ્યું એમાં 18% ફેર છે, 18%. ઈડબ્લ્યુએસ મહિલાઓનું રિઝલ્ટ 80.50% હેઠકું. અને જયારે આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, ચૌધરી, પ્રજાપતિ, લુહાર, દરજી, મોચી, કોળી ઠાકોર, ખારવા, વણજારા, જે ઓબીસી સમાજની જે જ્ઞાતિઓ છે, ક્ષત્રિય સમાજની 50% જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં આવે છે. તો આજે ઓબીસી નું કટ ઓફ મહિલાઓનું 98.50% હેઠકું. કેટલા હેઠકું? 98.50%. 18% નો ફેર છે. ક્યાંથી કાઢશો તમે? મતલબ એવો થયો કે 18% નો જે ગેપ છે, 80.50 થી લઈને 98.50 વચ્ચેની જે પણ પાટીદાર, વાણિયા બ્રાહ્મણ અને જે પણ ઉજળિયાત વર્ગ જે પણ ઈડબ્લ્યુએસ માં આવે છે તેની બધી દીકરીઓ કોન્સ્ટેબલ બની જશે. જ્યારે 80.50 થી લઈને 98.50 વચ્ચેની જેટલી પણ ઓબીસી સમાજની જે પણ દીકરીઓ હતી, આહિર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, હુઈ, હુતાર, કોળી ઠાકોર, પ્રજાપતિ, દરજી, મોચી, ચૌધરી, દેવી પૂજક, પ્રજાપતિ, આવી 146 જ્ઞાતિઓ છે એની દીકરીઓ કોન્સ્ટેબલ બનશે નહીં. તમને યાદ કરાવી દઉં, જયારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા તરત એલઆરડીના સચિવ તરીકે હસમુખ પટેલની વરણી કરવામાં આવી અને આ એલઆરડી નું તમે રિઝલ્ટ જોજો, ત્યારે એલઆરડી નું જે રિઝલ્ટ હતું કટ ઓફ મહિલાઓનું ઈડબ્લ્યુએસ નું જે 50% હેઠકું હતું અને જયારે ઓબીસી નું મહિલાઓનું કટ ઓફ 61% હેઠકું હતું. 11% નો ફેર હતો, 11%. જ્યારથી હસમુખ પટેલ જીપીએસસી ના ચેરમેન બન્યા છે
ત્યારથી આપણું મેથી મારવાનું કામ ચાલુ કર્યું છે અને આપણી નોકરીઓ ખાવાનું કામ ચાલુ થયું છે. આપણે કોઈ કાસ્ટનો વિરોધ નથી, પણ તમારું અમારા બાપાનું તો એ આજે પણ સહન નહીં થાય અને કાલે પણ નહીં થાય. જેને જ્યાં ખીલા મારવો હોય મારી લેજો, બરાબર? તમારા ભાગનું હોય તો લઈ જાઓ, અમને વાંધો નથી. જયારે ઈડબ્લ્યુએસ આંદોલન થયું ત્યારે એક પણ ઓબીસી ના દીકરાએ ઈડબ્લ્યુએસ નો વિરોધ નથી કર્યો અને આંદોલન પણ નથી કર્યું. અને જયારે આપણા આરક્ષણ ઉપર તળાપ મારવામાં આવે છે, આરક્ષણ કાઢી નાખો, આરક્ષણ કાઢી નાખો, તો અમે ચૂપ બેસવાના છીએ ભાઈ, મોરે મોરો આપશું. અમારા આરક્ષણ ઉપર જો તળાપ કરવામાં આવશે તો મોરે મોરો આપશું. હાઈલા આવજો. હમા હજી પણ કહું છું, ઓબીસી સમાજને જો વસ્તી પ્રમાણે આરક્ષણ આપવામાં નહીં આવે તો જે પણ ઓબીસી એસટી સમુદાય જે બહુજન સમાજ છે, હું એમને કહેવા માંગુ કે માગવાથી માત્ર ભીખ મળશે, ભીખ માગવાથી મળશે, માત્ર ભીખ. અને મત આપણી પાસે છે, આ ટણપાઓ પાસે ખાલી ટિકિટો છે, ટિકિટ વિધાનસભાની સાંસદની. શું મત કોની પાસે છે? સૌથી વધારે મત આજ ઓબીસી એસટી સમુદાય પાસે છે. આ લોકો પાસે ખાલી ટિકિટો છે, ટિકિટ. મતની કિંમત સમજો. એક બાજુ આવતા રહ્યો, દુશ્મનોને ઘૂંટણીએ પાડી દે, ઘૂંટણીએ. શા માટે વસ્તી પ્રમાણે આરક્ષણ ના મળે ભાઈ? સત્તા ઉપર કબજો કરવો પડે, ભગતસિંહ બનવું પડે, ચંદ્રશેખર આઝાદ બનવું પડે, ઉધ્યનસિંહ બનવું પડે તો મળે. માય કાંગલા બનીને બેઠી રહેવાથી કઈ મળતું નથી. જેને મત આપ્યા ને એ લોકો હાવત દીપડા નથી, માત્ર બિલાડા થઈને બેઠા છે, બિલાડા થઈને. જે પણ ઓબીસી એસટી સમુદાયના જે પણ લોકો સત્તામાં બેઠા છે તે હાવત દીપડા નથી ભાઈ, બિલાડા છે, બિલાડા. એટલી એટલી નોકરીઓ ખવાય છે, આપણા હકની નોકરીઓ ખવાય છે, પણ અવાજ ઉઠાવવાનું કોઈ નથી. અવાજ ઉઠાવવાનું કોઈ નથી. લડવું પડશે, જેલમાં જવું પડશે, આના માટે માથું પણ દેવું પડશે. તમને શું લાગે અમે અવાજ ઉઠાવીએ તો શું અમે અમારા માટે ઉઠાવીએ છીએ અવાજ? આ લડત માત્ર ધારાસભ્ય કે સંસદ બનવા માટેની નથી, સમજો. આ અમે જે લડી રહ્યા છે માત્ર ધારાસભ્ય બનવા માટેની લડત નથી. લડત વૈચારિક ક્રાંતિની છે, લડત હક અધિકારની છે, લડત સત્તા પરિવર્તનની છે. મુઠ્ઠીભર લોકો આપણા ઉપર શાસન કરી રહ્યા છે. આજે જો સૌથી વધારે ઉદ્યોગપતિઓ કેના, સૌથી વધારે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટરો કોણ છે, સૌથી વધારે સચિવો કોના છે, મામલતદારો કોના છે, આઈએસ આઈપીએસ અધિકારીઓ કોના છે, કેબિનેટના ખાતાઓ કોની પાસે છે? તમે આ બધું જોશો તો તમને ખ્યાલ આવશે માત્ર ચોક્કસ સમુદાયના લોકો સત્તા ઉપર કબજો કરીને બેઠા છે ત્યારે કર્ણનું આરોપનામું બનાવવાની આપણે જરૂર પડે છે. શું? ત્યારે કર્ણનું આરોપનામું નામનું પુસ્તક ક્રાંતિકારી યોદ્ધાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેટલા પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે આજે નોકરી કરે છે, જે પણ નિવૃત્ત કર્મચારીઓ છે, તેને હું કહેવા માંગુ કે તમારી ફરજ આવે છે, અનામતથી તમને નોકરી મળી છે, તમારા ગામના લોકોને સપોર્ટ કરો. સપોર્ટ ના થાય તો અંદર ખાને અમને સપોર્ટ કરો, અંદર ખાને અમારા જેવા યુવાનોને સપોર્ટ કરો. આ દુશ્મનોને જો એની ઓકાત ન બતાવી દે તો અમારામાં પણ ઓબીસી નું લોહી નહીં. અમે પણ સમ્રાટ અશોક, વીર શહીદ ઉધ્યમસિંહના વંશજો નહીં. જે લોકો જાતિવાદી કીડાઓ છે, જે લોકો જાતિવાદ કરે છે, આજે પણ તમે જો 2 દિવસ પહેલા એસસી સમાજના કોઈ વ્યક્તિને મંદિરમાં પ્રવેશ નહીં. તમે આવો સુરતમાં, તમારે કોઈ સારી સોસાયટીમાં મકાન લેવા જાવ, પૂછે કેવા કોળી, તો કે મકાન નથી આપતા કોળીને. અમારી સાથે થયેલું છે, ઘણા લોકો સાથે થયેલું છે, બેઠકો કરેલી છે. એટલા માટે આરક્ષણ આપ્યું છે. અને આજે વસ્તી પ્રમાણે આપણી ભરતી કરવામાં નથી આવતી. 70% આરક્ષણ આપે છે અને 70% એટલે કે ભરતી ને માત્ર 15%, 20%, 25%. અરે એના બાપનું રાજ થોડુંક છે. લોકશાહી છે, લોકશાહી. જેના સૌથી વધારે મત એનો રાજા, જેના સૌથી વધારે મત એનો રાજા. સૌથી વધારે મત કોના છે? શરમ આવી જોઈએ, શરમ. આપણે મતની કિંમત નથી સમજ્યા. આજે હું સુરતના દક્ષિણ ગુજરાતમાં વિયાર ડુમસ બાજુ આજે અમે આટો મારવા ગયા.
વિહાર થી લઈને એરપોર્ટ અને ડુમસ સુધી માત્ર રાજંશ રાજંશ રાજંશ. અને ફોટા તો કે સંદીપ દેસાઈના ફોટા, તો કે નાયબ મુખ્યમંત્રીના ગૃહમંત્રીના ફોટા, તો કે સી.આર. પાટીલના. અરે દક્ષિણ ગુજરાત કોળી કાંઠાના કોળીઓનું છે, કોળી પટેલોનું છે. એક પણ કોળી આગેવાનોને ફોટો નથી જોવા મળતો. એરપોર્ટની જમીન છે, કોળી પટેલોની જમીન હતી. સરકારે ટોકનના ભાવે જમીનો સરકાર પાસે ખેડૂતો પાસેથી પડાવી એરપોર્ટ બનાવી દીધું. અને એરપોર્ટમાં તમે જાહેરમાં તમે જો ચોક્કસ સમુદાયના લોકોના ફોટા છે અને ચોક્કસ સમુદાયના લોકોની કંપનીઓના નામ છે. એરપોર્ટ ઉપર લખેલું છે આઈ લવ સુરત રાજહંસ. વિચાર કરો તમે, શરમ આવી જોઈએ, શરમ. જે કોળી કાંઠાના કોળી પટેલોની આ દક્ષિણ ગુજરાતની જમીન પોતાના બાપ દાદાની રાજાશાહી, પોતાનું રજવાડું કોળી પટેલોનું, અને કોળી પટેલના એક પણ આગેવાનોને ફોટો નથી દક્ષિણ ગુજરાતમાં. શરમ આવી જાય, શરમ. કયા મોઢે તમે ત્યાં જીવો છો એ મને ખબર નથી પડતી. મહારાષ્ટ્રમાંથી આવેલો સી.આર. પાટીલ તમારા વિસ્તારમાં ફોટા મારીને જાય છે, તમારું વજૂદ ભૂલી નાખ્યું. શરમ આવી જોઈએ, શરમ. ડાયમંડ બ્રિજ બનાવવામાં આવ્યું તમારી જમીન ઉપર. કોળી પટેલોની કેટલી જમીનો પતાવી દેવામાં આવી ટીપીના નામે, ઉદ્યોગોના નામે, શહેરીકરણના નામે. આ તપાસ કરશો તો ખબર પડશે. અને સુરતમાં જે લોકો રહેતા હોય આટો મારજો, વિહારથી લઈને ડુમસ સુધી તમને ક્યાંય કોળીના દીકરાનો તમને ફોટો જોવા નહીં મળે. શરમ આવી જોઈએ, શરમ. ઓલપાડ 84, ભીમપોર, ડુમસ, હજીરા, આ બધી જગ્યાએ આખો કોળી કાંઠો કોળી પટેલોનો છે. 90% કોળી પટેલો. વિચાર કરો તમે. જેના 3000 મત છે સંદીપ દેસાઈના, ધારાસભ્ય બનીને બેઠો છે. સૌથી વધારે લીડથી જીતનાર ઝંખના પટેલની ટિકિટ કાપી નાખવામાં આવી. આના જવાબદાર બીજા કોઈ નથી, જવાબદાર તમે જ છો. જવાબદાર કોણ છો? તમારું અસ્તિત્વ ખતમ કરનાર તમે ખુદ છો. તમારું અસ્તિત્વ ખતમ કરનાર તમે ખુદ છો. જેના મત નથી તમારા ઉપર શેષનાગ બનીને બેઠા છે, શેષનાગ બનીને બેઠા છે. તમને શું લાગે? અમને હું શોખ થાય છે દુશ્મની કરવાનો? પણ અમે શિક્ષણ લીધું છે, અમે વાંચ્યું છે. કોઈએ તો બહાર લઈ આવવી પડશે ને. સમાજની વેદના કોકે તો બહાર લઈ આવવી પડશે. ભલે હજારો દુશ્મનો થાય, કાંઈ ફેર નહીં પડે, પણ સમાજની જે નોકરીઓ ખવાય છે તેના માટે આપણે જ આપણી તાકાત બનવું પડશે. ગૌતમ બુદ્ધે કીધું અપો દીપો ભવ. તમારું કલ્યાણ તમારે ખુદે કરવું પડશે. કોઈ ઉપર તમે ઉદ્ધાર રાખશો તો થશે નહીં. તમને એમ લાગે કે ચિરાગભાઈ થી પરિવર્તન થઈ જાય તો ભૂલી જાજો. ચિરાગભાઈ કાલ સવારે એટક આવ્યા છે. ચિરાગભાઈ કાલ સવારે જેલમાં ઘાલી દે. શું કરશો? વૈચારિક ક્રાંતિ લઈ આવવાની જરૂર છે. જે પણ મિત્રોને અમારી ટીમ સાથે જોડાવવું હોય તો પોતાના ગામની ટીમ તૈયાર કરો અને અમને અમારા સુધી પહોંચાડો. તમારા ગામમાં જેમ ક્રિકેટની તૈયાર ટીમ છે 11 જણાની, તેમ 11, 15, 20 જણાની ટીમ તૈયાર કરો તમારા ગામની. રાજકીય પાર્ટીઓ અઠે મારે ભાઈ, હું લેવા દેવા રાજકીય પક્ષોને? આપણે આપણું ધનોત્પન્ન કાઢવા માટે આપણે મત આપવાના છે કે આપણા સમાજને સમાનતા મળે એના માટે આપણે મત આપવાના છે? વિચારજો. જે પણ મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે, જે પણ મિત્રો આમાં કોમેન્ટ કરી રહ્યા છે, કહેવા માંગુ કે તમારું કલ્યાણ કોઈ કરવા નહીં આવે. તમે તમારા ગામની જવાબદારી સંભાળી લ્યો. અમે દાવા સાથે કહીએ છીએ કે તમારા હકનું છે ને એમ અપાવીને આપશું. અને જે દુશ્મનો આપણી નોકરીઓ ખાઈ ગયા છે અને આપણા ટેક્સના પૈસા જેને ઘર ભેરા છે ને, એને એક વખત એની ઓકાત ન બતાવી દઈએ ને તો આપણે સમ્રાટ અશોકના વંશજો નહીં ભાઈ. લડવું પડશે, બોલવું પડશે. બાબા સાહેબ આંબેડકરે કીધું છે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. કેના માટે લખ્યું? આપણા માટે લખ્યું છે. પણ આપણે આપણા જ મતની કિંમત સમજતા નથી.
અને એના કારણે જ આવા જાતિવાદી કીડાઓ, તણપાઓ, ડફોળો સત્તામાં બેહીને આપણી નોકરીઓ ખુલ્લે આમ ખાઈ રહ્યા છે. ખુલ્લે આમ આમાં એટલી બધી નોકરીઓ ખવાઈ ગઈ, બરાબર, એની કોઈ સીમા નહીં. અસંખ્ય નોકરી તમારી ખવાઈ ગઈ છે, બરાબર, એની એક પણ જાતની કોઈ સીમા નથી. સ્ટેપ બાય સ્ટેપ બધા આંકડાઓ આમાં લખેલા છે, બરાબર. જીપીએસસી ઇન્ટરવ્યુ બાબતે ગૃહમાં પણ અવાજ ઉઠાવ્યો, બરાબર. ગૃહમાં પણ આ મુદ્દો ઉઠ્યો, છતાં પણ મુખ્યમંત્રીના પેટનું પાણી ન હોય. વિચાર કરી લેવાનો સરકાર કોણ હકવે છે એમ. ઓબીસી નો એક પણ દીકરો હકવતો નથી, બધું ઠોકમ ઠોક જ હાલે છે, બરાબર, ગૃહમાં બધે. એટલે આ આપણી વાસ્તવિકતા છે, આપણી નબળાઈ છે. આમાંથી તમે જાગૃત નહીં થાવ, બરાબર, તો આ ના તમારી હાલત છે. એક તો સરકારી શાળા ગઈ ખાડે, પાયામાંથી તમને શિક્ષણ નથી મળતું. એન કેન પ્રકારે તમે કદાચ જીપીએસસી લગી પૂગો, તલાટી કોન્સ્ટેબલ ની એક્ઝામ દેવા માટે તમે તાકાતવર બનો તો તમને પેપરો અઘરા કરી નાખે. મેથ રીઝનિંગ ઉપર ભાર દેવામાં આવે. ક્લાસ 1 to અધિકારીના જે પેપર હોય એવા ક્લાસ 4 ના કરી દેવામાં આવે, એટલે તમે લાગો નહીં, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. રોસ્ટરના ગતકડા ગાલી દીધા. આ 13 રોસ્ટર એટલે શું અને 200 પોઈન્ટ રોસ્ટર એટલે શું, બરાબર. એટલે કઈ રીતે જગ્યા ભરવી, બરાબર, એના પણ આ રીતે બોક્સ બનાવેલા છે. એટલે એક વખત ખરેખર અવશ્ય વાંચવાની જરૂર છે. જે પણ મિત્રોએ ન મગાવ્યું હોય તો મગાવો, અને લડવું તો પડશે ભાઈ. લડ્યા કે બોલ્યા વગર હાલવાનું નથી. તમારે કાંઈ નથી કરવાનું. સોશિયલ મીડિયા જે આપણી તાકાત છે કે આપણી વાત ઘર ઘર સુધી પહોંચાડો. અમે જે અવાજ ઉઠાવીએ છીએ તેને તમે ખાલી તમારા ગામમાં, તમારા તાલુકાના, તમારા વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વધુમાં વધુ, હું તો એમ કહું કે આમાં ડાઉનલોડ કરો, કોપી મારો ને ચડાવો. હું કોઈને કોપીરાઈટ નહીં આપું ભાઈ, મજા આવે એમ ચડાવો. મારા ભાઈઓ મારા વિડીયો કોપી મારીને ગમે ત્યાં ચડાવે ભાઈ, હું કોઈ ના નથી પાડતો. તમે તમારે મજા, મને ભલે ગાલી દે જેલમાં, બરાબર, મને ભલે જેલમાં ગાલી દે, તમારે મુંજાણ નથી, તમે તમારે ચડાવો, મજા આવે એમ. દુશ્મનો લગી પુગાડો, બરાબર, દુશ્મનો સુધી પણ પહોંચાડો, તો તમને ખબર પડશે, બરાબર, કે આપણે હાલત આ લોકોએ શું કરી નાખી. તમે જ્યાં સુધી તમે અવાજ જ નહીં ઉઠાવો તો શું કરવાનું, બરાબર. ટોટલી જગ્યાએ દે ધનાધન, બરાબર. આ બધા આંકડાઓ મસ્ત મજાના આપણે મૂકશું ડેઈલી, એક બે, બરાબર. અને મજા આવે તો શેર કરજો, મજા આવે તમારા મંતવ્ય હોય લખજો. અને ખાસ કરીને ગામે ગામ આપણે જે ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ તે બાબતે, બરાબર, પોતાના ગામની જવાબદારી નિભાવો અને પોતાના ગામમાંથી ટીમ તૈયાર કરીને આપો. અમે બધી જગ્યાએ પહોંચવાના નથી, પણ જો તમે તમારા ગામની જવાબદારી તમે નિભાવો, બરાબર, તો તેનો ફાયદો ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજના લોકો થશે. અનામત નીતિનો જે રોસ્ટરનો ખેલ છે ને, એનો મસ્ત મજાની આકૃતિ બનાવેલી છે. એમાં એક આકૃતિમાં બે તાજવા જેવું આમ લાકડું મૂકેલું છે. એમાં ઓબીસી, એસસી, એસટી 49% અનામત, અને જયારે ઈડબ્લ્યુએસ 10%. છતાં પણ ઈડબ્લ્યુએસ 10% નો ભાર છે ને આપણા કરતા વધારે છે. જોઈ લ્યો, ઓબીસી, એસસી ને એસટી, આ ઈડબ્લ્યુએસ વાળા. એટલે સમજવા લાયક શુદ્ધ ગુજરાતીમાં મસ્ત તમને સમજાઈ જાય એ રીતે આ પુસ્તક બનાવવામાં આવ્યું છે. હું તો એમ કહું હજારોની સંખ્યામાં આ કોપી વેચાવી જોઈએ. અને જે લોકો પૈસે ટકે સદ્ધર છે, હું આશા રાખું કે એ લોકો અત્યારે આ બુકની કિંમત 200 છે, અમે તમને 100 રૂપિયામાં અપાવશું. જો તમે વેલાસર મગાવશો તો આ પુસ્તક અમને 100 રૂપિયામાં, અને સાથે માધવસિંહ સોલંકીનું જે પુસ્તક છે એ પણ અમે તમને ફ્રીમાં આપશું. જે લોકો પૈસે ટકે સદ્ધર છે, બરાબર, જે ક્લાસ 1 to અધિકારી કદાચ છે, જે લોકો પાસે આર્થિક સદ્ધર છે એવા લોકોને નમ્ર વિનંતી કે 5-10 હજારના પુસ્તકો મંગાવો. અને આ પુસ્તકો તમારા ગામમાં તમારા આગેવાનોને, બરાબર, એ લોકોને આપો. અને એને કયો વાંચો, એને વાંચવા આપો. આ પુસ્તક ખાલી શુદ્ધ ગુજરાતમાં આ પુસ્તક વાંચશે ને તો એને ખબર પડશે ભાઈ કે આપણી કઈ રીતની હાલાકી આ લોકોએ આપણી કરી દીધી છે. અને ખાસ આ પુસ્તકમાં જે આંકડાઓ છે ને એ ગુજરાતીમાં લખેલા છે, બરાબર. એ આંકડાઓ છે તે પણ ગુજરાતીમાં લખેલા છે. બીજું કે રાજસત્તામાં સૌથી વધારે ભાગીદારી કોની છે, બરાબર,
લોકસભામાં 1992 થી લઈને 1980 સુધી લાઈમાં કયા કયા સમુદાય ઉપર દેશનો કબજો, લોકસભામાં સૌથી વધારે સંસદ કોણ બનીને બેઠા, એના પણ આંકડા લખેલા છે. તમે જોશો તો તમને ખબર પડશે કે કોણ આપણા ઉપર પાગળ ધીંડા કરીને વયું ગયું. રાજ્યસભામાં કોનો કબજો છે એના પણ આંકડા લખેલા છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં બરાબર 1996 માં અટલ બિહારી વાજપેયીની જે શાસન હતું ત્યારે પણ સૌથી વધારે કેબિનેટ મંત્રી, કેન્દ્રીય રાજ્ય તથા નાયબ મંત્રી, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી વગેરે સીટો, ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર, જાહેર સાહસોના મુખ્ય કારોબારી, આ બધી જગ્યાએ કોનો કબજો હતો એ આંકડાકીય માહિતી બધી આપેલી છે. બરાબર. કેન્દ્રીય જે નોકરીઓ છે એમાં ઓબીસી સમાજની સ્થિતિ શું છે બરાબર એ પણ તમને ખબર પડશે. હું ટૂંકમાં કહી દઉં બરાબર, કેમ કે આંકડા બહુ વધારે છે, 80,000 ને લાખ ઉપર, પણ ટકાવારી તમને કહી દઉં. ક્લાસ 1 અધિકારી, કેન્દ્રીયમાં જે કેન્દ્રીય નોકરીઓ છે બરાબર, એમાં ક્લાસ 1 અધિકારી 52% ઓબીસી સમાજની વસ્તી છે. કેટલી ભાગીદારી ખબર? માત્ર 4.7%. 4.7%. ક્લાસ 2 માં બરાબર, ક્લાસ 2 માં 52% વસ્તી આપણી ભાગીદારી કેટલી ખબર? 2.3%. ક્લાસ 3 માં 52% આપણી વસ્તી, ભાગીદારી કેટલી? 5.9%. ક્લાસ 4 કેન્દ્રની નોકરીની વાત કરું છું, 52% વસ્તી, માત્ર 4.1%. 52% જેની વસ્તી છે કેન્દ્રમાં જે નોકરીઓ છે એમાં માત્ર તમારી ભરતી 4%, 5%, 2% આવી ભરતી છે. અને આ લોકો કે આરક્ષણ લે છે 70 વર્ષ થયા, 70 વર્ષ લગી તો લાભ લીધો, હવે તો મૂકો, આરક્ષણ કાઢી નાખો. પણ તણપાઓ, અક્કલમાં ઓથમીરો, જાતિવાદી કીડાઓ, આંકડા તો જો. આરક્ષણ કોણ ખાઈ ગયું? હે, આરક્ષણ કોણ ખાઈ ગયું? હું કહું, જે ઉચ્ચ જાતિના લોકો છે, ક્લાસ 1 અધિકારી કેન્દ્ર સરકારની નોકરીમાં કેટલી ખબર? ક્લાસ 1 માં 79.10%. 79.10% ક્લાસ 1 માં ભાગીદારી છે. આરક્ષણ કાઢી નાખું. ક્લાસ 2 ની ભરતીમાં અધિકારીઓમાં 79.50% ભરતી, જેની માત્ર 15% કે 20% જેની વસ્તી છે. 79.50% ભાગીદારી ક્લાસ 2 ની નોકરીમાં. ક્લાસ 3 ની નોકરીમાં 70.20% ભાગીદારી. કેટલી? 70.20 ક્લાસ 3 માં. ક્લાસ 4 માં 66.98% ભાગીદારી, જેની માત્ર 15% કે 20% વસ્તી છે. એની ભાગીદારી કેટલી? 79%. હે, 66%, 70% વસ્તી પ્રમાણે 3 ગણું આરક્ષણ લે છે. 3 ગણું. આ ખાય કોણ ગયું? કોળી ખાઈ ગયા, આહિર ખાઈ ગયા, ભરવાડ ખાઈ ગયા, હુતાર, દેવી પૂજક, હે, એસસી એસટી કે મુસલમાન સમાજ ખાઈ ગયા, માઇનોરિટી સમાજ ખાઈ ગયા. મુસ્લિમોને તો આપણા હિન્દુના દુશ્મન બતાવે. હે, આ ટણપાઓ શું કે માઇનોરિટી મુસલમાન, તો કે આપણા દુશ્મન હિન્દુના. આ મુસલમાન ખાઈ ગયા છે નોકરી. હે, મુસલમાન ખાઈ ગયા છે નોકરીઓ. આપને માત્ર ને માત્ર પોતાની સત્તા ટકાવવા માટે મુસલમાનને આપણા દુશ્મન બનાવીને આ લોકો બિહાર દીધા. નોકરી કોણ ખાઈ ગયું? માઇનોરિટી સમાજ ખાઈ ગયા? નહીં, આપણા જ રહેલા હિન્દુ ભાઈઓ આપને એના કરતા નીચા ગણે છે, અને આપણી નોકરીઓ ખાઈ જવાનું કામ કોણે કર્યું? આપણા જ હિન્દુ ભાઈઓએ. એટલે કહેવાય છે ને, ભાજપ રાજમાં હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે. હિન્દુ આ ખતરામાં છે, અને આપણા જ હિન્દુઓના લીધે આપણે જ ખતરામાં છીએ. એટલે વાસ્તવિકતા છે. દરરોજ આપણે આંકડાઓ આપશું અને આગળ આપણે છે ને બધા આંકડાઓ રજૂ કરશું. કર્ણનું આરોપનામું પુસ્તક મગાવો, અને જે પણ પૈસા ટકે સદ્ધરો, હું એમ કહું 2-5 હજાર રૂપિયાનો ખર્ચો કરો,
પોતાના ગામના શિક્ષિત લોકોને આપવું. અને જે પણ ગવર્મેન્ટ કર્મચારીઓ હોય, જે પણ ગવર્મેન્ટ કર્મચારી હોય, સરકારીમાં નોકરી કરતા હોય ને નિવૃત્ત થયેલા હોય, સરકારી કર્મચારીઓએ આ એક વખત અવશ્ય વાંચવાની જરૂર છે. તો તમને ખબર પડશે કે તમારો સમાજ કઈ પરિસ્થિતિમાં જીવે છે. સરકારી કર્મચારીઓને બઢતી બરાબર એ સત્તાના જોરે જ મળે છે. બરાબર, સત્તા ઉપર કબજો કરો તો બઢતી થશે ભાઈ, સ્વાભાવિક છે. અને તમારા જે ક્ષેત્રમાં તમે નોકરી કરતા હો જોજો, બરાબર ને. પીએસઆઈ માં પીઆઈ કોણ બની જાય, પીઆઈ માંથી ડીવાયએસપી કોણ બની જાય, બરાબર. નાયબ મામલતદાર માંથી મામલતદાર કોણ બની જાય, જોશો તો તમને ખબર પડશે કે ઉપરથી નામ કોના સિલેક્ટ થાય છે, તમારા નથી થતા ભાઈ. સત્તા ઉપર કબજો કરશો, અમને સપોર્ટ કરશો, બરાબર, તો દરેકને સમાનતા મળશે. બાકી તમારે આના ભોગવવાનું છે, બરાબર. નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય ને ત્યારે કોન્સ્ટેબલ માંથી હેડ કોન્સ્ટેબલ બનાવે, હેડ કોન્સ્ટેબલ માંથી એએસઆઈ બનાવે, નાયબ મામલતદાર માંથી મામલતદાર બનાવે. 50 વર્ષ રાહ તમે જો નોકરીના, બરાબર. તે પછી તમારો વારો આવે તાલગી આવે નહીં. એટલે આ પુસ્તક વધુમાં વધુ વાંચો, શરૂઆત પબ્લિકેશન, બરાબર. તેમાંથી તમે મંગાવી શકો છો. અને જે લોકોને જથ્થાબંધ મંગાવવું હોય તો તમે તમારા અમારો કોન્ટેક્ટ કરજો, નંબર આપજો, અમે તમને કોન્ટેક્ટ ને બધું કરાવશું, બરાબર. અને ખાસ ઘર ઘર સુધી પહોંચે તેવો આગ્રહ રાખવાનો છે. હા, અમે તો વાંચશું. કાલે 3:30 વાગ્યા લગી આ પુસ્તક વાંચેલું છે. 2:15 વાગે મેં સ્ટેટસ મૂકેલું છે. આજની તારીખમાં મારું સ્ટેટસ છે. અને 3-4 દિવસમાં આખું પુસ્તક વાંચીને કમ્પ્લીટ કરવાનું છે. આ પુસ્તક વાંચ્યા પછી આ પુસ્તક એક હથિયાર છે સત્તા ઉપર કબજો કરવા માટેનું. એટલે આયા છે ને ભાઈ, કોણીને કોણીએ ગોળ ચોપડવા માંગતા નથી. આયા તો છાતી ઠોકીને અવાજ ઉઠાવવાનો છે, દુશ્મનો સામે લડવાનું છે, બરાબર. માય કાંગલાની જેમ નહીં, છાતી ઠોકીને લડવાનું છે. આપણે કોઈના હક અધિકાર છીનવવા માંગતા નથી, પણ આપણા ભાગનું કોઈ છીનવીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું, અને કાલે પણ નહીં. બસ ટાઈમ બધો જાજો થઈ ગયો છે. શિયાળ ઠકુભાઈ સમજાય તો હિન્દુ ખતરામાં છે અને ભાજપ સરકાર, બરાબર. એટલે જોરદાર. મિશન સામાજિક ન્યાય, શરૂઆત પબ્લિકેશનનો સંપર્ક કરો. ખુદ ઘનશ્યામભાઈ મીઠા પણ આપણે ચિરાગભાઈ ને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. ભાઈ મુખ્યમંત્રી તો દૂરની વાત છે, પેલા સમાજને જાગૃત કરો તો પણ ઘરું છે. એટલે સમાજને જાગૃત કરવા માટે પોતાના ગામની જવાબદારી લ્યો એવો હું આગ્રહ રાખું. એકે રાઠોડભાઈ બહુ મસ્ત લખ્યું, વારા પછી વારો, બરાબર. અને એના પછી આપણો. એટલે સમાજ જો જાગૃત થશે તો એનો અત્યારે સત્તા ભોગવી રહ્યા છે, એનો વારો થશે, પછી આપણો વારો આવશે. અજય મકવાણા, સબ ફૂટ કમ મંડલ જાયેગે, હમ મંડલ ફિર સે લાયેગે. એટલે મંડલ કમિશનની જે ભલામણો હતો એ બાબતે અજય મકવાણા લખે છે. મંડળ કમિશનની જે ભલામણો છે તે બાબતે પણ આપણે ચર્ચા કરશું. હવે કોઈ કહેતા નહીં કે ઓબી સમાજ સૂતો છે. ચિરાગ ઝાલા જેવા શિક્ષિત, જાગૃત, સામાજિક ન્યાય માટે લડતા નીડર ચહેરો ઓબીસી પાસે છે. હું એમ કહું, ચિરાગ ઝાલા ઉપર આશા રાખવાની નથી. બધા વ્યક્તિ જાગૃત થાવ અને ગામે ગામ ચિરાગ ઝાલા જેવા યોદ્ધાઓ પેદા થાય એવી હું આશા રાખું. લડો, ખુલીને બોલો. જેમ જીવન સોલંકીએ વિડીયો જે બનાવ્યો છે, સલામ છે જીવન સોલંકીને, બરાબર. મને કોલોબરેશન આપેલું અને જીવન સોલંકી બહુ જોરદાર. અને જીવન સોલંકીના લાઈવના માધ્યમથી કહેવા માંગુ, જીવન સોલંકી જેવા જે પણ યુવાનો અવાજ ઉઠાવે છે ઓબીસી સમાજ માટે, તેને કહેવા માંગુ, મૂંઝાવાની જરૂર નથી. અમે બેઠા છીએ, જ્યારે જરૂર પડે અમને યાદ કરજો, અમે બેઠા છીએ. અને અમે શું લડત આપી શકીએ એ લોકોને ખબર છે. એટલે માય કાંગલાની જેમ રહેવા નથી. જે પણ લોકો હક અધિકારો માટે અવાજ ઉઠાવશે અમે એની સાથે છીએ, પૂરેપૂરા સહકારમાં બધી રીતે. રાજાભાઈ બાવલિયા વેરી ગુડ. સંજય જાદવ 100%. સૌદાસભાઈ બારૈયા, જય સંવિધાન. ભાવેશભાઈ ચાવડા, ક્રાંતિકારી કરવી પડે, અવાજ ઉઠાવવો પડે, વિરોધ કરવો પડે, તો જ આપણો અવાજ એના સુધી પહોંચે. એટલે જેમ જેમ વિરોધીઓ વધે એ સારા માટે જ છે ભાઈ. વિરોધી ભલે જાગૃત થાય, આપણે નો જાગૃત થાય તો કાંઈ નહીં. દુશ્મનોને જાગૃત કરો. અમારા ગામમાં પ્રાથમિક શાળામાં છોકરાઓને પીવાના પાણીની વ્યવસ્થા નથી. ગારિયાધાર તાલુકાનું, બરાબર. એટલે બધી જગ્યાએ આવા જ ઠેકાણા છે. ગુગાભાઈ બાલદિયા, ચિરાગભાઈ કર્ણનું આરોપનામું પુસ્તક ઓનલાઈન મંગાવી લીધું છે, આવી જાય ભાઈ સમાજને જાગૃત કરવા માટે. હા, સલામ છે ગુગાભાઈ. હું તો એમ કહું, બધા પુસ્તકો લઈને બેહો,
બધા પુસ્તકો લઈને બેહો અને મજા આવે આંકડા વાંચો. આમાં લખેલા છે એમ આંકડા વાંચો અને સોશિયલ મીડિયાનો વધુમાં વધુ તમે ઉપયોગ કરશો તો જ સમાજ જાગૃત થાય. ચિરાગભાઈ એકલા લાઈવ થાય હું ભાઈ? ટાઈમ મળે તમે લાઈવ થાવ, તમે બોલો, હે તમે પણ લાઈવ થાવ, તમે પણ બોલો. તમારો પણ સમાજ છે, આપણા બધાનો સમાજ છે, તો આપણે અવાજ નહીં ઉઠાવીએ તો કોણ ઉઠાવશે ભાઈ અવાજ? અમારા ચૌહાણ, અમારા કેશરીભાઈ ચૌહાણ તો બધા મોરે મોરો જ આપે છે. એટલે કેશરીભાઈ ને કેવા માંગુ છે થોડા ધીમા ધીમા. કેશરીભાઈ, હિતેશ બારૈયા, હિતેશભાઈ બારૈયા એમ કે તમે પણ ભાઈ ની જેમ પાવડો ફેરવો. પાવડો ને આખે આખું બુલડોઝર જ ફેરવવાનું છે ભાઈ, જેસીબી જ મારવાનું છે. પાવડાથી શું થાય? પાવડાથી કઈ થાય નહીં. હવે ડાયરેક્ટ જેસીબી નું ખોપડું જ મારવાનું છે. જાગૃત થાવ, ગામે ગામ તમારી ટીમ તૈયાર કરીને અમને આપો, બરાબર? એટલે આ લોકોને પાડી દઈએ. એને એની શું ઓકાત ભાઈ? દુશ્મનોની શું ઓકાત હે કે હાથીની સામે એ આવી શકે? હાથીની તાકાત આપણે ઓબીસી છે, હાથી છે, અને હાથી સામે કોઈની ઓકાત નથી ચાલવું છે. ભૂપતભાઈ મકવાણા, ઓમ જય કોળી સમાજ. ઓમ જય કોળી સમાજ. સેનાપતિ ચિરાગ ઝાલા સરકારી સહાયનો ભ્રષ્ટાચાર મેળવવા પોતાની જાતની છુપાવી કોળી થઈ. જે ગરીબ કલ્યાણ મેળામાં 25 વીઘા જમીન વાળા ગરીબ થઈને ગરીબની સહાય ના હોય, બરાબર? ઉમિયાધામ સિત્સર ગામે 36,000 કરોડ પાસ થયા, વાત જન જન સુધી પહોંચી ગઈ છે. એટલે એ મને ખ્યાલ નથી ભૂપતભાઈ મકવાણા, જો ખરેખર 36,000 કરોડ ફાળવ્યા હોય તો મને એ ડિટેલ મારા મેસેન્જરમાં તમે મને નાખજો, કોઈ પાસે હોય તો આપણે સમાજના ઘર ઘર સુધી આ વાત પહોંચે તેવો આપણે પ્રયત્ન કરશું, બરાબર? ઘણા બધા મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે. સંજયભાઈ જાદવ, ડોક્ટર અલ્પેશભાઈ બારૈયા પાલીતાણાથી, બરાબર? ઘણા મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે, તે બધાનો આભાર. પોરબંદર હોય, જામનગર હોય, સુરેન્દ્રનગર હોય, બધી જગ્યાએ આપણા ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે. અને ખાસ કરીને ગામે ગામ લોકો જાગૃત થાય. તમે તમારા મૂંઝાતા ને હું દરરોજ આવવાનો છું લાઈવ, અને દરરોજ લાઈવમાં બાકા ઝીકીથી માંડીને તમે જે કહો એ આપણે બોલાવશું. અમારા વરિયા જયેશભાઈ, બરાબર, આ અથાગ મહેનતથી આ પુસ્તક બનાવેલું છે, અને ઘણા દુશ્મનો જયેશભાઈ ને એકલા સમજે છે. મૂંઝાતા ને જયેશભાઈ, ઓબીસી સૌથી વધારે છે, અને કોઈની માયા એવી સવાસેર ખોટ નથી ખાતી કે અમારા ભાઈ જયેશ વરિયાને કોઈ આંગળી ચીંધીને જાય. જો આંગળી ચીંધે ને આંગળી કાપી ન નાખીએ, બરાબર, તો અમે પણ ઓબીસી નહીં. એટલે જે પણ હોય માપમાં રહેજો, બરાબર? એમાં કાંઈ ફેર પડવાનો નથી. અને જે પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે એને હું ખાસ કહેવા માંગુ, ભાઈ, પોતાના હક અધિકાર માટે સમાજના લોકોને જાગૃત કરજો, બરાબર? કેમ કે જેને શિક્ષણ લીધું હોય ને એને સમાજની માટે શિક્ષણ માટે જાગૃત કરવા પડે ભાઈ. સુરેશભાઈ બ્લોગ, ચિરાગભાઈ આપણે પાયાના પથ્થર મજબૂત રાખવાના છે. 100% ભાઈ. સમાજમાં ફાળો લખાવીને ના પાડી દે છે. એક પણ વ્યક્તિનું કામ કર્યું નથી. બીજા સમાજ માટે પોતે બીજા સમાજના દીકરા બનીને બેંક માટે ને ખબર છે સમાજ. એટલે જે પણ મિત્રો કોમેન્ટો લખી રહ્યા છે, બરાબર, તે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પ્રભાત અની યાલિયા, કોળી સમાજની એકતા માટે કોળી સમાજની જગ્યા મળે તેવી વ્યવસ્થા થાય તેના માટે સરકાર પાસેથી જગ્યા લેવી પડે. ભાઈ વર્ષોથી આ જગ્યા માગે જ છે પણ આપતા નથી. તમારા વિસ્તારનો મામલતદાર ને કલેક્ટર પાસે એવી સત્તા છે કે ખરાબાની કોઈ જગ્યા હોય તો કોઈ બી ટ્રસ્ટને આપવું હોય તો આપી શકે. જે લોકો સત્તા ઉપર પહોંચી ગયા એને પોતાના સમાજના ટ્રસ્ટોની લાગઠ, બરાબર, કોઈ એવી જગ્યા બાકી નથી કે અહીંયા એને પોતાના વિસ્તારમાં જગ્યા લીધી નથી સરકાર પાસેથી, બરાબર? જગ્યા લીધી. હું તમને કહું, સરકારી જમીન ટોકન ભાવે લે છે અને એમાં હોતને પણ મોટા મોટા પ્રોજેક્ટો બને છે અને પછી લાખો કરોડોમાં વેચાણ કરે છે. આ પણ વસ્તુ બની છે. તમે મહાનગરપાલિકામાં તમે જોશો તો તમને ખબર પડશે કે આ લોકોએ સરકારી જમીન ઉપર બાંધકામો કરીને પોતાના ઘર ભરવાનું કામ કર્યું છે. અને નુકસાની કોને જાય છે? આપને. આપણા ટેક્સના પૈસાથી બધા તાગડ ધીંધા કરે છે, બરાબર?
અને આ વસ્તુ થાય છે. બસ વધારે વાત નહીં કહેતા, મારી બેટરી પણ લો થવામાં આવી અને વધુમાં વધુ મળશું. જે પણ મિત્રોને અમારી સાથે જોડાવવું હોય તો પોતાનું ગામ, તાલુકો, કોન્ટેક્ટ નંબર આમાં અહીંયા લખવા માટેનો પ્રયત્ન કરજો. ફરી પાછા કાલે મળીશું. જે પણ મિત્રો એ લાઈવ નિહાળી રહ્યા છે તે બધાને ચિરાગ ઝાલાના જય સંવિધાન, જય ભારત. આવજો. આભાર.